Hello students, welcome to all again in our digital SC Gandhi BCA College, Botad. Now today we will see singular plural revision part. Means we have completed this topic in 3 parts. Part 1, 2 and 3. Now today we will do this all part together and make one part and it's called revision. ફટાફટ એક રિવિઝનમાં નજર નાખી લઈએ એટલે શું તમારે રિકોલ થઈ જાય છે. સો લેટ સ્ટાર્ટ. અને જો તમને પોસિબલ હોય અને રૂલ્સ યાદ રહી ગયા હોય તો મારી જોડે જોડે બોલવા. ઓકે, આપણો રૂલ નંબર 1 શું છે કે મોસ્ટ નાઉન્સ ફોર્મ ધેર પ્લુરલ બાય એડિંગ એસ ટુ ધ સિંગ્યુલર. મોટા ભાગના શબ્દ આપણે એસ લગાડવાથી શું થઈ જાય છે? બહુવચન. સામાન્ય રીતે અંગ્રેજી શબ્દની પાછળ એસ લગાડવાથી બહુવચન થાય છે. આવું આપણે 5મા ધોરણમાં ભણી ગયા. એક્ઝામ્પલ છે PEN પેન તો પેન્સ. ઓકે, નાઉ રૂલ નંબર 2. નાઉન એન્ડિંગ ઇન એસ, double S, SH, CH, O, X form their plural by adding ES to the singular. જે શબ્દને અંતે S, double S, SH, CH, O કે X આવતા હોય તો તેના અંતમાં શું મૂકવાનું? ES મૂકવાથી બહુવચન થાય છે. આનું ગુજરાતી છે. ઓકે, એક્ઝામ્પલ જોઈએ આપણે. બસ તો એનું શું થાય છે? બસીસ. ઓકે, નાવ આમાં અપવાદ છે. રૂલ નંબર 2માં અપવાદ શું છે તો કે આપેલા શબ્દમાં ઓની પહેલા કોઈ સ્વરને ઇંગ્લિશમાં શું કહેવાય? વોવેલ હોય તો તેવા શબ્દને માત્ર એસ લગાડવાથી બહુવચન થાય છે. જે ફોર એક્ઝામ્પલ કે અહીંયા છેલ્લો શબ્દ ઓ છે અને એની આગળ કોઈ સ્વર છે તો ખાલી શું લગાવવાનું? એસ. ત્યારે ES લગાડવાનો નહીં. આપણે એક્ઝામ્પલ જોઈએ. રેડિયો તો ઓની આગળ શું છે? અહીંયા સ્વર AEIO યુ. ઓકે, તો અહીંયા આઈ છે તો આપણે અહીંયા શું લગાવશું? એસ. અન્ડરસ્ટુડ? નાવ વી વિલ સી. આમાંય અપવાદ છે. જો ફોટો હોય એનું સંક્ષિપ્ત રૂપ હોય, મીન્સ કે શોર્ટમાં આપણને એનું આખું અહેવાલ લેખન આપણને શોર્ટમાં કહી દેતા હોય એક શબ્દમાં. ફોટો એટલે શું તો કે આપણે બધા જે અલગ અલગ પિક્સ પાડીએ અને આપણે આમ શું કહેવાય એક ઇમેજ ક્રિએટ થઈ જાય કે ફોટો શબ્દ બોલે અને મગજમાં જે ઇમેજ ક્રિએટ થઈ જાય છે એવા નાના શબ્દો હોય તો આપણે એને પાછળ શું લગાવવાનો? એસ. ફોટો તો ફોટોસ, સેલો તો સેલોસ, લોગો તો લોગોસ. ઓકે, હવે પાછો બીજો અપવાદ શું છે? અપવાદ નંબર 1. અપવાદ નંબર 2 કે CH નો ઉચ્ચાર ક થતો હોય તો તેને માત્ર એસ પ્રત્યય લાગે છે. હવે CH છે, જેમ કે ફોર CH માંથી કોઈ તમને આવે છે એક્ઝામ્પલ યાદ તો તમે મને કહી શકો છો. બેન્ચ. જો બેન્ચ BENCH, બેન્ચ. છેલ્લે બોલવામાં શું CH નો ઉચ્ચાર થાય છે? ચ. પણ જ્યારે CH નો ઉચ્ચાર ક થતો હોય તો ત્યારે શું પ્રત્યય લાગે છે? એસ. ત્યારે આપણે ES લગાડવાનું નહીં. ઓકે, સ્ટમક. સ્ટમક જો બોલું ત્યારે લાસ્ટમાં ક આવે એટલે સ્ટમક એટલે પેટ. તો સ્ટમકનું શું થાય છે? સ્ટમક્સ. ઓકે, અહીંયા સ્ટમક ES નહીં લાગે. ઓકે, એવી રીતના મોન્ચ. ઓકે, નાઉ રૂલ નંબર 3. Nouns ending in F or FE form the plural by changing F or FE into VES. એટલે કે નામને અંતે F અથવા FE હોય તો એના બદલે એને ચેન્જ કરીએ એટલે મીન્સ એને દૂર કરીને આપણે શું લગાવી દેવાનું? VES. ઓકે, એક્ઝામ્પલ જોઈએ. આ એનું ગુજરાતી છે. શબ્દના અંતે F કે FE હોય તો VES પ્રત્યય લાગે છે. નાઇફ KNIFE, નાઇફ. તો FE ને શું કરવાના? આપણે દૂર કરવાના, ડિલીટ કરી દેવાના ને નાઇફ્સ KNIVES, નાઇફ્સ. ઓકે, નાવ આપણે જોઈએ આમાંય અપવાદ. રૂલ નંબર 3 ની અંદર એ પાછો અપવાદ છે. શું છે તો કે શબ્દના અંતે F કે FE હોવા છતાં તેના બહુવચનમાં એસ પ્રત્યય લાગે છે. આ શું કહેવાય? ઇનબિલ્ટ છે, ગોખી નાખવાનું.
આમાં કાંઈ બીજું હોતું નથી, આ ગોખવાના છે આ. તો એ એક્ઝામ્પલ કયા છે? પ્રૂફ, તો એનું શું થઈ જશે? પ્રૂફ્સ. રૂફ તો રૂફ્સ. ઓકે. હેન્ડકરચીફ તો હેન્ડકરચીફ્સ. ઓકે. હવે રૂલ નંબર 4. Noun ending in Y with a consonant before the letter Y from the plural by changing Y into IES. એટલે કે કોઈ શબ્દના અંતે વાય આપ્યો છે, વાયની પહેલા કોઈ વ્યંજન છે. કોન્સોનન્ટ એટલે શું? વ્યંજન છે. તો વાયને દૂર કરીને IES લગાડવાનું. આ ગુજરાતી જોઈ લઈએ. શબ્દના અંતે વાય હોય અને તેની પહેલા વ્યંજન હોય તો વાયને દૂર કરીને IES પ્રત્યય લાગે છે. ઓકે. એક્ઝામ્પલ જોઈએ આપણે. લેડી, જો લાસ્ટ લેટર કયો છે? વાય. એની પછી પહેલાનો લેટર જો અહીંયા ડી છે, તો ડી છે શું થયું? કોન્સોનન્ટ. તો ડી વાયને આપણે શું કરવાનું? અહીંયાથી દૂર કરવાનું અને શું લગાવી દેવાનું? IES. ઓકે. લેડીનું લેડીઝ. નાઉ રૂલ નંબર 5. Noun ending in Y with a vowel before the letter Y from the plural by changing Y into S. આમાં તમને સમજાણું? શું કીધું? આનું ઊંધું. વાય હોય, કોઈ લાસ્ટ લેટર વાય છે અને એની પહેલા વોવેલ એટલે કે સ્વર છે, તો આપણે શું લગાવવાનું? વાયમાં એસ એડ કરી દેવાનું. ઓકે. શબ્દના અંતે વાય હોય અને તેની પહેલા સ્વર હોય તો એસ પ્રત્યય લાગે છે. એક્ઝામ્પલ જોઈએ આપણે. બોય, BOY, બોય. એમાં લાસ્ટ લેટર વાય છે? યસ. એની પહેલાનો લેટર વોવેલ છે, AEIOU. ઓ આવ્યો એટલે મીન્સ વોવેલ. તો આપણે શું લગાવવાનું? અહીંયા એસ પ્રત્યય. બોયનું બોયઝ. ઓકે. નાઉ વી વિલ સી નેક્સ્ટ એક્ઝામ્પલ. 5 and now 6. Some noun from their plural by changing the inside vowel. અમુક નાઉન છે શું છે કે વોવેલમાં ચેન્જ થાય છે. ઓ હોય તો ઈ થઈ જાય, એ હોય તો આઈ થઈ જાય. ઓકે. એવી રીતના કેટલાક શબ્દ વ્યંજનમાંથી સ્વરમાં બદલાય છે. સ્વરમાંથી સ્વરમાં, આમાં વ્યંજન નહીં આવે. ઓકે. સ્વરમાંથી સ્વરમાં બદલાય છે. મેન, તો એનું શું થઈ જાય? MEN, મેન. ફૂટ તો ફીટ. ટૂથ, ટીથ. ગૂઝ, ગીઝ. ઓકે. Now rule number 7. Some noun from their plural using EN. અમુક નાઉન છે લાસ્ટમાં EN પ્રત્યય લગાડીએ એટલે બહુવચન થઈ જાય છે. આપણે એક્ઝામ્પલ જોઈએ. ચિલ્ડ્રન, તો શું થઈ ગયું? ચિલ્ડ્રન. પાછળ શું લાગી ગયું? REN. ઓકે. ઓક્સ તો ઓક્સન. ઓકે. Now rule number 8. Some nouns have the same form in singular and plural. અમુક નાઉન છે એ શું હોય છે? તો કે સિંગ્યુલર અને પ્લુરલમાં સેમ હોય છે, કોઈ ચેન્જ હોતા નથી. કેટલાક શબ્દો એકવચન અને બહુવચનમાં સમાન હોય છે, એમાં કોઈ ચેન્જીસ હોતા નથી. એક્ઝામ્પલ જોઈએ. ડિયર, તો DEAR ડિયર નહીં, DEER ડિયર. ઓકે. ડિયરનું શું થઈ જાય છે? બહુવચન ડિયર. એવી જ રીતના શીપ, તો એનું બહુવચન શું થાય છે? શીપ. ઓકે. નાવ નેક્સ્ટ રૂલ. નીચેના નામો એકવચન રૂપ ધરાવે છે પણ બહુવચનમાં વપરાય છે. આપણને આમ ફીલ થાય છે એકવચન, પણ યુઝ શેમાં થાય છે? બહુવચનમાં. આપણને ફીલ થાય એવું કરવાનું નહીં. જેમ કે કેટલ, કેટલ આપણને ફીલ થાય એકવચન, પણ એ રિયલમાં શું છે? પશુઓનું ટોળું, તો એ બહુવચનમાં આવે. ઓકે. એવી જ રીતના પોલીસ, બધા પોલીસ આવી ગયા. પર્ટિક્યુલર એક પોલીસ નહીં, બધા પોલીસ આખા જે જૂથ હોય એને શું કહેવાય? પોલીસ. પીપલ, બધા માણસો હોય એને શું કહેવાય? પીપલ. પર્ટિક્યુલર હોય એને શું કહેવાય? મેન યા વુમેન, બોય યા ગર્લ. ઓકે. યુથ, એક જુવાન માણસની વાત નથી થતી, એ તો એને યંગ કહેવાય. બધા જુવાનિયાઓની વાત થતી હોય એને શું કહેવાય? યુથ. ઓકે. નંબર 10. રૂલ નંબર 10. જેના બે ભાગ છે તેવા સાધનો અને કપડાં બહુવચનમાં આવે છે. મીન્સ આપણને
શરૂઆતમાં એક હોય, પછી નીચે જતાં જતાં યા તો કોઈ આગળ જતાં બે પાર્ટમાં ડિવાઈડ થઈ જતા હોય, એ હંમેશા શેમાં આવે? બહુવચનમાં આવે. સ્પેક્ટલ્સ, ચશ્મા. એકથી ના ચાલે, એ આપણને લાગે એક પેર છે પણ એ રિયલમાં છે કેટલા? બે ભાગ પડે છે. ઓકે, એવી જ રીતના ગ્લાસીસ, બેલેન્સીસ ત્રાજવા, સીઝર્સ કાતર, પેન્ટ્સ, શોર્ટ્સ, લેગિન્સ, ઓકે, પતિયાલા. તો એ બધાના શું હોય? બે ભાગ પડતા હોય, એટલે શેમાં આવે છે? બહુવચનમાં. આના પછી જો બ્લેન્ક્સ આપી હોય તો આપણે શું મૂકવાનું? બહુવચન. ઓકે, નાઉ રૂલ નંબર 11, નીચેના નામ હંમેશા બહુવચનમાં વપરાય છે. હવે પછીના જે આપણે નામ જોઈએ એ પણ શેમાં યુઝ થાય છે? બહુવચનમાં, એટલે કે પ્લુરલમાં. સ્ટેર્સ, પગથિયા. લુક્સ, ગુડ્સ. જો ખાલી ગુડ હોય ને, ખાલી ગુડ એટલે સરસ, પણ ગુડ્સ કરી નાખો એટલે શું થઈ ગયું? માલસામાન. ગુડ્સ ટ્રેન આપણે સાંભળીએ છીએ ને, ઓલી માલગાડું, એને શું કહેવાય? ગુડ્સ ટ્રેન. ઓકે, રિચીસ. મેનર્સ, કોઈ એક મેનર ના હોય, મેનરના ઢગલા હોય છે. પેન્સ. ઓકે, ના રૂલ નંબર 12, રિલેશનલ નાઉન્સ, એટલે કે આપણા જે રિલેશનમાં જે નાઉન આવતા હોય એનું સિંગ્યુલર અને પ્લુરલ જોઈએ. તો કે સન ઇન લો, તો એનું બહુવચન શું થઈ જાય? મેં તમને જ્યારે હતું ત્યારે કીધું હતું, ઇન લો એટલે કાયદાથી. કાયદાથી જેને પુત્ર બનાવવામાં આવે હોય તે. તો કે ઇન લો છે કાયદાઓનો થઈ જાય, તો સનનું શું થઈ જશે? સનનું બહુવચન સન્સ, અને ઇન લોનું ઇન લો, મીન્સ સન્સ ઇન લો. સ્ટેપસન એટલે કે જેના મધર અલગ હોય યા તો ફાધર અલગ હોય, એને શું કહેવાય? સ્ટેપસન, સ્ટેપ ડોટર, સ્ટેપ બ્રધર, સ્ટેપ સિસ્ટર, એવા અલગ અલગ પાર્ટ પડે છે. ઓકે, તેમાં સ્ટેપ એમ નામ રહે, અને સનનું શું થઈ જાય? બહુવચન સન્સ. ઓકે, નાઉ રૂલ નંબર 13, ગણી ના શકાય તેવા નામો એકવચનમાં આવે છે, તેમનું બહુવચન થઈ શકતું નથી. મીન્સ કે અનકાઉન્ટેબલ નાઉન છે એ હંમેશા શેમાં આવે છે? સિંગ્યુલરમાં, એનું પ્લુરલ થતું નથી. એક્ઝામ્પલ જોઈએ, મની. મની વી કાન્ટ કાઉન્ટ, વી કેન કાઉન્ટ ઓનલી રૂપી. આપણે પૈસા ગણી શકીએ, રૂપિયા ગણી શકીએ નહીં. ઓકે, એટલે શેમાં આવે છે? એકવચન ગણાય, પણ એ શેમાં યુઝ થાય? સોરી, એ ગણાય એકવચનમાં પણ એનું બહુવચન થાય નહીં. ઇન્ફોર્મેશન, આનું એકવચન જ રહે, આનું બહુ ઇન્ફોર્મેશન્સ ન થઈ જાય. ઓકે, નાઉ નેક્સ્ટ રૂલ 14, મટીરિયલ નાઉન એન્ડ એબ્સ્ટ્રેક્ટ નાઉન્સ આર ઓલવેઝ યુઝ ઇન સિંગ્યુલર. મટીરિયલ નાઉન એટલે મેં તમને કીધું એ મટીરિયલથી જે વસ્તુઓ બનતી હોય, અને એબ્સ્ટ્રેક્ટ એટલે ભાવ, આપણા જે ફિલિંગ્સ છે એ હંમેશા શેમાં યુઝ થાય છે? સિંગ્યુલરમાં. પદાર્થવાચક અને ભાવવાચક નામો હંમેશા એકવચનમાં જ આવે છે. કોપર. કોપર છે એનું બહુવચન ના થાય, કોપર્સ ન થઈ જાય. કોપર તો કોપર જ લે, પછી ગમે એટલું તાંબુ ના હોય, 5 કિલો હોય, 2 ગ્રામ હોય, 5 ગ્રામ હોય, 1 ગ્રામ હોય, કે ગમે એટલું હોય. ઓકે, ઘઉં, વીટ, એ પણ શું છે? અનકાઉન્ટેબલ બી છે વીટ. ઓકે, એટલે શેમાં આવે? સિંગ્યુલર. નાઉ રૂલ નંબર 15, ધ ફોલોઈંગ નાઉન્સ આર યુઝ ઇન સિંગ્યુલર. હવે પછીના જે નીચેના નાઉન છે એ બધા શેમાં યુઝ થાય છે? એકવચનમાં. જેમ કે ન્યૂઝ, આપણને સ્પેલિંગ જોતા લાગે અહીંયા એસ છે, મૂકો બહુવચન. આની પછી ખાલી જગ્યા આપી હોય તો મૂકો બહુવચન, પણ બહુવચન આવશે નહીં. આની પછી જો કોઈ બ્લેન્ક્સ આપી હોય તો આપણે શું મૂકવાનું? એકવચન. ન્યૂઝનું શું થાય છે? ન્યૂઝ. ઓકે, ઇનિંગ્સ, આનું બહુવચન થાય નહીં. ઓકે, રૂલ નંબર 16, if the final element of a compound is noun, it take s to form the plural. જો સમાસયુક્ત નામોમાં અંતિમ પદ નામ હોય તો તેને એસ લગાડવાથી બહુવચન થાય છે. ઓકે, જેમ કે આ બે પદ આપ્યા છે. કમ્પાઉન્ડ નાઉન એટલે કેવા? તો કે કોમન નાઉન અને પ્રોપર નાઉન બે હોય, એનો કમ્પાઉન્ડ નાઉનનો મેઇન પાર્ટ છે. એની અંદર સબ પાર્ટ કઈ આવે છે? કોમન નાઉન અને પ્રોપર નાઉન. ઓકે, એ જે બે નાઉન હોય એના શું કીધું છે? અંતિમ પદ નામ હોય, એનું અંતિમ પદ શું છે? નામ હોય, તો તેને એસ લગાડવાથી બહુવચન થાય છે.
આ બોય અને આ ફ્રેન્ડ, આ બંને કમ્પાઉન્ડ નાઉન મીન્સ નાઉન છે, કોમન નાઉન. પર્ટિક્યુલર બોયનું નામે નથી આપ્યું કે ફ્રેન્ડનું કંઈ ક્લેરિફિકેશન નથી કર્યો કેવો ફ્રેન્ડ એમ, એટલે આ કયું થયું કોમન નાઉન. તો જે અંતિમ પદ છે નામ હોય તો એને ખાલી એસ લગાડવાથી શું થઈ જાય, બહુવચન થાય છે. ઓકે, એવી જ રીતના ગર્લ ફ્રેન્ડ, તો એનું બહુવચન શું થાય, ગર્લ ફ્રેન્ડ્સ. Now rule number 17. In compound noun is preceded by an adjective, it is added as to form plural. શું કીધું છે, કમ્પાઉન્ડ નાઉનમાં એડજેક્ટિવ હોય એટલે કે વિશેષણ હોય તો તેને એસ લગાડવાથી બહુવચન થાય છે. જો સમાસયુક્ત નામોની નામની પહેલા વિશેષણ હોય તો તેમને એસ લગાડવાથી બહુવચન થાય છે. ઓકે, એક્ઝામ્પલ જોઈએ આપણે. મેડ સર્વન્ટ, સર્વન્ટ પણ કઈ તો કે સ્ત્રી, મેડ એટલે સ્ત્રી, સ્ત્રી નોકર હોય એ, તો ખાલી સર્વન્ટમાં આપણે એસ લગાડવાથી શું થઈ જાય છે, બહુવચન. પણ અહીંયા મેં કે મેન યા તો વુમેન યુઝ કર્યું હોય તો શું થાય, તો બે પદને બહુવચન કરવાનું. યાદ આવે છે, વુમન ડ્રાઈવર, વુમન કેટલ, યા એવું કંઈક હતું, બહુ યાદ નથી. હા, વુમન ડ્રાઈવર હોય તો વુમન અને ડ્રાઈવર, ઓકે, બે પદ થયા તો બંને પદને શું કરવાનું, બહુવચન. પણ આ શું છે, વિશેષણ, નોકર પણ કહ્યું તો કે સ્ત્રી નોકર, તો મેડ છે તો એમાં જે સેકન્ડ પદ છે, સેકન્ડ એલિમેન્ટ, એને આપણે શું લગાવવાનું, બહુવચન. ઓકે, નાવ રૂલ નંબર 18. When the first element is man or woman in compound noun, both the elements are turned into plural. મેં તમને જે આગળ કીધું એ જ અહીંયા આવી ગયું. ઓકે, જ્યારે સમાસયુક્ત નામનું પ્રથમ પદ મેન કે વુમન હોય ત્યારે બંને પદનું બહુવચન થાય છે. એક્ઝામ્પલ જોઈએ, વુમન ડોક્ટર, તો વુમન અને ડોક્ટર બંને પદ થયા. આગળનું પદમાં મેન યા વુમન આવતા હોય તો બંનેનું બે એલિમેન્ટનું બે પદનું બહુવચન કરવાનું. એટલે વુમનનું બહુવચન શું થાય, વુમેન, અને ડોક્ટરનું ડોક્ટર્સ. એવી જ રીતના મેન સર્વન્ટનું શું થાય, તો કે મેનનું મેન અને સર્વન્ટનું સર્વન્ટ્સ. ઓકે, નાવ રૂલ નંબર 19. When the first part of a compound noun is a verb added as at the end. શું કીધું છે કે ફર્સ્ટ પાર્ટ, બે એલિમેન્ટ આપ્યા હોય એમાં પહેલો પાર્ટ છે એ વર્બ છે તો આપણે શું લગાવવાનો, ખાલી એસ. જ્યારે સમાસયુક્ત નામના પ્રથમ, મારે અહીંયા સ્ક્રીનમાં કંઈક મિસ્ટેક છે, પ્રથમ પદ નામની આગળ ક્રિયાપદ હોય તો છેલ્લા ઘટકને એસ લગાડવાથી બહુવચન થાય છે. એક્ઝામ્પલ જોઈએ આપણે, રન અવે. જો બે એલિમેન્ટ છે એમાં ફર્સ્ટ એલિમેન્ટ છે શું છે, વર્બ મીન્સ ક્રિયાપદ છે, તો એનું શું થઈ જાય છે, રન અવે. સેકન્ડ એલિમેન્ટને આપણે એસ લગાડવાનું. એવી જ રીતના ગ્રોન અપ, તો ગ્રોન છે ઉગવું, મોટું થવું, તો એ શું થયું, વર્બ છે, તો એનું સેકન્ડ એલિમેન્ટ અપ છે એનું બહુવચન થઈ જાય છે. ટેક ઓફ, તો એનું શું થઈ જાય, ટેક ઓફ્સ. ઓકે, now rule number 20. In a compound noun, when the first element is noun and the second noun is an agent from the verb as is added to the second element. જ્યારે કર્તુવાચક નામ હોય તો બીજા ઘટકને એસ લગાડવાથી બહુવચન થાય છે. જો શું કીધું છે, ઓલામાં શું હતું, ફર્સ્ટ એલિમેન્ટ, આમાં શું કીધું, ફર્સ્ટ એલિમેન્ટ છે એ આપણો વર્બ હોવો જોઈએ. ઓકે, હવે આમાં શું કીધું, સેકન્ડ એલિમેન્ટ છે એ આપણે શું જોવું જોઈએ, વર્બ હોવો જોઈએ. જેમ કે વુમન હેટર, તો સેકન્ડ એલિમેન્ટ શું થયું, હેટર, એ આપણો વર્બ છે. વુમન મીન્સ કે સ્ત્રીઓને ધિક્કારનારાઓ. ઓકે, તો એનું બહુવચન શું થશે, વુમન હેટર્સ. આર્ટ લવર, તો એનું શું થાય, આર્ટ લવર્સ. Okay, now roll number 21. The noun is always plural after the following words. હવે નીચેના જે નાઉન છે એ હંમેશા એના પછી જે ખાલી જગ્યા આવે હંમેશા શેમાં આવે છે, પ્લુરલ ફોર્મમાં આવે છે.
એક્ઝામ્પલ જોઈએ. વન ઓફ પછી જો બ્લેન્ક્સ આપ્યું હોય તો એના પછી શું મૂકવાનું? બહુવચન. ઓકે. ઈચ ઓફ, બોથ ઓફ, ઓલ, આ બધા પછી શું મૂકવાનું? ફ્યુ, આ બધા પછી બહુવચન મૂકવાનું. ઓકે. એક્ઝામ્પલ જોઈએ. વન ઓફ ધ ડેશ હેઝ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. બોક્સમાં બ્રેકેટ્સમાં બોય આપ્યું છે તો વન ઓફ ધ પછી ખાલી જગ્યા આવે એટલે બોયનું શું થઈ જાય? બોયઝ. ઓકે. અ નંબર ઓફ સ્ટુડન્ટ્સ ડેશ a number of students या तो a number of dash were present in the meeting. a number of પછી જો અહીંયા બ્રેકેટમાં મેં સ્ટુડન્ટ આપ્યું છે તો શું થઈ જાય? સ્ટુડન્ટ્સ. અને જો અહીંયા શું કહેવાય? ડેશ આપ્યું હોય અને બ્રેકેટમાં ટુ બીનું રૂપ આપ્યું હોય તો સ્ટુડન્ટ્સ બહુવચન છે તો એની જોડે શું આવે? વેર. એક વચન હોય તો વોઝ. ઓકે. નાઉ રૂલ નંબર 22. The following words take singular noun. હવે જે વર્ડ્સ આવે છે શેમાં હોય છે? સિંગ્યુલર, એક વચનમાં હોય છે. જેમ કે ઈચ, આના પછી ડેશ આપ્યું હોય યા તો બ્લેન્ક, ડેશ ના સમજાય તો બ્લેન્ક આપ્યું હોય તો શું મૂકવાનું? એક વચન. એવરી પછી એક વચન. મોર ધેન પછી એક વચન. લિટલ પછી એક વચન. ઓકે. એક્ઝામ્પલ જોઈએ. Each dash and each dash was given a pen. આમ આપ્યું છે, અહીંયા મેં તમને આન્સર આપી દીધો પણ આમ ડેશ કરી હોય અને અહીંયા બ્રેકેટમાં ગર્લ અને બોય લખ્યું છે તો તમારે શું કરવાનું? તો કે આ ઈચ આવ્યું, ઈચ પછી શું આવે છે? એક વચન. તો આપણે અહીંયા શું કરવાનું? ગર્લનું ગર્લ અને બોયનું બોય. ઓકે. મોર ધેન વન ડેશ ઇઝ ઇન્વોલ્વ ઇન ઇટ. બ્રેકેટમાં પોલીસમેન આપ્યું છે તો આપણે શું કીધું? મોર ધેન આપ્યું હોય પછી શું મૂકવાનું? એક વચન. એટલે પોલીસમેનનું શું થાય? પોલીસમેન. ઓકે. Now rule number 23. When the numerical adjective is followed by two nouns, the first noun is always singular. Numerical એટલે ક્રમિક, નામ, નંબર્સવાળા જે એડજેક્ટિવ આપ્યા હોય, વિશેષણો, એના પછી ટુ નાઉન્સ આપ્યા છે એનું ફર્સ્ટ નાઉન ઇઝ ઓલવેઝ સિંગ્યુલર. એના પહેલું જે નાઉન છે, પહેલું એલિમેન્ટ એ શેમાં હોય છે? એક વચનમાં. જ્યારે ક્રમિક વિશેષણ પછી નામ આપેલું હોય તો પ્રથમ નામ હંમેશા એક વચનમાં આવે છે. એક્ઝામ્પલ જોઈએ. આઈ ગેવ હિમ અ 10 રૂપી નોટ. ઓકે. હવે અહીંયા રૂપીમાં ડેશ આપ્યું છે અને અહીંયા નોટ લખીને આપ્યું છે અને બ્રેકેટમાં તમને રૂપી કહી દીધું છે. હવે જોવાનું આમાં ન્યુમેરિકલ એડજેક્ટિવ કયું છે? તો કે 10. ઓકે. રૂપિયા પણ કેટલા? તો કે 10. ઓકે. તો રૂપીનું શું થઈ જાય? રૂપીઝ નહીં થાય. રૂપીઝ પછી પ્રથમ પદ હંમેશા શેમાં આવે છે? એક વચનમાં. નતર આપણે બધા મોટા ભાગે શું લખીએ છીએ? રૂપીઝ. ઓકે. પણ આ શું છે? ખોટું છે. સાચું કયું છે? આવડું આ. શી બ્રોટ 2 ડેશ પેન્સિલ. તો અહીંયા ડઝનનું શું થાય? ડઝન. ડઝન્સ થશે નહીં. ઓકે. નંબર 4. A 4-year child was sleeping in the bus stop. અહીંયા તમને ઈયરમાં ખાલી જગ્યા આપી હોય તો ઈયરનું ઈયર્સ 4 years નહીં થઈ જાય. શું થાય? 4 year. ઓકે. હવે થોડુંક હોમવર્ક આપણે ઘણા ટાઈમથી નથી આપ્યું બિકોઝ આ બધા પાર્ટ અલગ અલગ હતા એટલે આજે બધા પાર્ટ ભેગા થઈ ગયા એટલે તમને હોમવર્કમાં મળ્યું છે. ફાઇન્ડ પ્લુરલ ફોર્મ. તમારે આ જે ફોટો તો એનું પ્લુરલ ફોર્મ ગોતવાનું છે. પ્લુરલ મીન્સ બહુવચન. લીફ, માઉસ, ડિયર, મેન સર્વન્ટ, ઇન્ડેક્સ, રેટિયો, શીપ, સર્કલ, બ્રધર, વુલ્ફ, જર્મન, ટૂથ, ફોર્મ્યુલા, કાફ, વિટા, લાઈફ, રૂપી, વુમન ડ્રાઈવર, હિપોથેસિસ. ઓકે. આ તમારે મને લખીને મોકલવાનું છે ફોટો. અને મને ઘણા બધા સ્ટુડન્ટ હજુ નથી મોકલતા તો
please be regular with me and keep watching our video. ઓકે, ગમે ત્યારે એક્ઝામ આવી જશે તમને ખબર નહીં રહે, ગમે ત્યારે કોલેજ સ્ટાર્ટ થઈ જશે ખબર નહીં રહે. SYTY વાળાને તો સ્ટાર્ટ થઈ ગયું છે, 1 by 1 બોલાવીએ છીએ. તમારા લોકોને ક્યારે સ્ટાર્ટ થાય આઈડિયા નથી, એટલે બી રેગ્યુલર. ફર્સ્ટ ડે પહેલાં બુક ચેકિંગ, ધેન એન્ટર ઇન માય ક્લાસ. ઓકે, I hope you all understood these all the rules of singular and plural. Now we will see in next video, next topic. Okay, take care, stay home, stay safe, bye bye, see you tomorrow.